આ ગુફામાં વર્ષોથી ત્રેતાયુગના કાળથી જામવંત ત્યાં રાજ્ય કરે છે. એટલે ભગવાન દ્વારિકાધીશે કહ્યું પોતાના યાદવોને કે તમે બહાર જ રહેજો, કારણ કે અંદર શું હોઈ શકે કાંઈ કહેવાય નહીં. માટે તમે મારું 10 થી 12 દિવસ તમે અહીં રાહ જોજો. એટલે ભગવાને 10-12 યાદવોને સાથે લઈ અને ભગવાન એ વનમાં આવ્યા છે. વનમાં આવ્યા, જોયું પ્રસેનજીતનું હાડપિંજર મળ્યું, પણ એ મળ્યો નથી. એટલે ભગવાન એ ત્યાં જોયું કે સિંહના પ્રહારથી પ્રસેનજીતનું મૃત્યુ થયું છે. એ સિંહના એ સંકેતને શોધતા શોધતા આગળ ગયા તો ત્યાં સિંહનો પણ મૃતદેહ મળ્યો છે, પણ સમંતક મણી મળ્યો નહીં. એટલે જોયું ત્યાં એક ગુફા છે. આ ગુફામાં વર્ષોથી ત્રેતાયુગના કાળથી જામવંત ત્યાં રાજ્ય કરે છે. એટલે ભગવાન દ્વારિકાધીશે કહ્યું પોતાના યાદવોને કે તમે બહાર જ રહેજો, કારણ કે અંદર શું હોઈ શકે કાંઈ કહેવાય નહીં. માટે તમે મારું 10 થી 12 દિવસ તમે અહીં રાહ જોજો અને પછી તમે દ્વારિકા નગરીમાં ચાલ્યા જજો. આમ કહી ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ એ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં બાળકો ત્યાં મણી સાથે દડાની જેમ રમી રહ્યા છે. ભગવાન કૃષ્ણને આશ્ચર્ય થયું કે આ મણીને કારણે મારા ઉપર તો હત્યાનો આરોપ લાગ્યો ને આ બાળકો તો મણીને દડાની જેમ ઉછાળી રહ્યા છે. એટલે ભગવાને બાળક પાસેથી મણી ઝૂંટવી લીધો અને બાળકો રુદન કરવા લાગ્યા. આ રુદન સાંભળી અને જામવંત આવ્યા છે. કોઈ પણ વિચાર કરવા વગર ભગવાન સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યા. આમ પરસ્પર એકબીજાને પછાડે ફરી ઊભા થાય. આમ આ યુદ્ધ 27 દિવસ સુધી ચાલ્યું અને આ બાજુ 12 દિવસ થયા એટલે યાદવો દ્વારકા નગરીમાં આવી અને વસુદેવજી દેવકીને મળ્યા ને કહ્યું કે અમે 12 દિવસ રાહ જોઈ પણ કૃષ્ણ પાછા આવ્યા નથી. એટલે આજ દ્વારિકા નગરીમાં શોક ફેલાઈ ગયો કે અમારા પ્રભુ ક્યાં ગયા. એ વખતે વસુદેવ અને દેવકી પણ ચિંતામગ્ન થયા. એ જ વખતે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને નારદ મુનિને પ્રાર્થના કરી કે હે નારદ મુનિ, તમે તો સંત શિરોમણી છો, અમારા દુઃખને દૂર કરો, અમારા કૃષ્ણ અમારા પુત્રની પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય સમજાવો. ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે વસુદેવજી, ચિંતા કરવાની જરૂર નથી. તમે માં જગદંબાનું 9 દિવસનું આરાધન કરો, માં જગદંબાની તમે ઉપાસના કરો અને દેવી ભાગવતની કથાનું શ્રવણ કરો. અવશ્ય તમારા પુત્ર તમને પ્રાપ્ત થશે. આ બાજુ નારદ મુનિની જ્યાં આજ્ઞા થઈ, આદેશ થયો અને વસુદેવજી તો યાદવોના એ શ્રેષ્ઠી છે એટલે બધા જ યાદવોને આજ્ઞા કરીને આજ તો દ્વારિકામાં મંડપો બંધાવવા લાગ્યા અને સુંદર માં જગદંબાનું માની પ્રતિમા, સુંદર સુવર્ણમય પ્રતિમા સ્થાપિત કરી મંડપો રોપાણા. અને આજ નારદ મુનિને પ્રાર્થના કરી કે તમે જ વક્તા થઈ અને દેવી ભાગવત સંભળાવો. નારદ મુનિ ગીત અને સંગીત સાથે દેવી ભાગવતનું સુંદર શ્રવણ કરાવે છે. આ દ્વારિકાની પ્રજા પ્રેમથી માં ભગવતીની કથા સાંભળે. ભગવતીની કથા આ બાજુ પૂર્ણ થાય અને ગુફામાં ભગવાને એવો પ્રહાર કર્યો છે કે જામવંતના એક હાડકા ઢીલા પડવા લાગ્યા. થયું કે આને હું નહીં જીતી શકું, આ કોઈ મહાશક્તિમાન છે. ત્યારે દંડવત પ્રણામ કરીને કહે, જામવંત કહે કે હે પ્રભુ, હું તમને જાણી શક્યો નથી, તમે કોઈ સામાન્ય નથી, કારણ કે મારામાં 1000 હાથીઓનું બળ છે, પણ છતાં પણ તમને હું હરાવી શક્યો નથી. માટે મને ક્ષમા કરો, હું તમને જાણી ગયો છું. દંડવત પ્રણામ કરે અને કહે કે તમારો મને પરિચય આપો. ત્યારે ભગવાન દ્વારિકાધીશ કહે કે હે જામવંત, તમને ત્રેતાયુગ યાદ આવે છે? એ ત્રેતાયુગમાં જે રામ બન્યા હતા એ આજ શ્યામ બનીને આવ્યા છે. આ સાંભળી આ જામવંત પગમાં ચરણમાં પડ્યા, અશ્રુધારા કરવા લાગ્યા, ક્ષમા યાચના કરી કે આજ મેં મારા સ્વામી સાથે યુદ્ધ કર્યું, મારા બધા અપરાધ પ્રભુ ક્ષમા કરજો. ત્યારે ભગવાને કહ્યું તમારા બધા અપરાધ ક્ષમા છે, મને આ સમંતક મણી આપો એટલે હું દ્વારિકામાં પાછો જાઉં. ત્યારે જામવંતે કહ્યું કે મણી એમને એમ ના આપું, મારી પાસે એક બીજું પણ રત્ન છે ને સ્વીકારો.
તો જ આ તમને રત્ન પાછું આપે. ત્યારે ભગવાને કહ્યું કે આ ગુફામાં બેઠો જામવંત, એની પાસે એવું કયું રત્ન હશે? ત્યારે જામવંતે કહ્યું કે મારી એક સુંદર કન્યા છે, એમ કન્યા રત્ન તમે એનો સ્વીકાર કરો અને સાથે આ મણી પણ લઈ જાઓ. અને આ જામવંતે ભગવાનને પોતાની પુત્રી જામવતીનો હાથ જમણા હાથમાં અર્પણ કર્યો અને સમંતક મણી લઈ અને આ બાજુ દેવી ભાગવતની પૂર્ણાહુતિ અને પ્રજામાંથી એક પ્રજાનો વ્યક્તિ આવી અને મંડપમાં સમાચાર આપે કે દ્વારિકાધીશ પધારી રહ્યા છે. આજ માં જગદંબાનો બધાએ જય જયકાર કર્યો. બોલી આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય જય. માની કથાથી આજ ભગવાન કૃષ્ણ પાછા આવ્યા અને બધાએ જ માની ખૂબ પ્રાર્થના કરી. બધા જ ખૂબ પ્રસન્ન થયા. ભગવાન કૃષ્ણ અને જામવતીનું સ્વાગત કર્યું અને ભગવાને સુધર્મા સભામાં સત્રાજીતને બોલાવી અને બધી જ ઘટના સંભળાવી કે આ તમારા ભાઈ પ્રસન્નજીતને સિંહે માર્યો, સિંહને જામવંતે એનો ઉદ્ધાર કર્યો અને આ મણી જામવંત પાસે હતો. મેં તમારા ભાઈની હત્યા નથી કરી. ત્યારે સત્રાજીતને ખૂબ પસ્તાવો થયો કે મેં દ્વારિકાધીશ ઉપર આરોપ લગાવે, મારે એની ક્ષમા યાચના કરવી છે. ભગવાનને ક્ષમા યાચના માંગી